Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તરો લખો. પહેલું, ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી. બીજું, વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું. ત્રીજું, શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા. પાઠ 1. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, ઘર વગરના વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી. જવાબ, ઘર વગરના વાંદરાઓને ભારે મુશ્કેલીઓ પડી. તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા અને વરસાદમાં ભીંજાઈ ગયા. બીજું, વાંદરા અને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું. જવાબ, વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. ત્રીજું, શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા. જવાબ, શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા, ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હૂપા હૂપ, હૂપ હૂપા હૂપ. પાઠ 2. પહેલો પ્રશ્ન, વાદળાએ કેવા કપડાં પહેર્યા. ક્યારે. બીજો પ્રશ્ન, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા. પાઠ 2. પહેલો પ્રશ્ન, વાંદરાએ કેવા કપડાં પહેર્યા. ક્યારે. જવાબ, મોટા વાંદરાએ દીવો સળગાવ્યો, પછી વાંદરાએ રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેર્યા. બીજો પ્રશ્ન, ધરતી પરના લોકો વરસાદ હવે બંધ થયો એમ ક્યારે કહેવા લાગ્યા. જવાબ, હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાની ઘેર ચાલ્યા ગયા પછી ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયું. પાઠ 3. પહેલો પ્રશ્ન, કોસેટો તૂટતા શું થયું, તેની કેવી સ્થિતિ હતી. બીજો પ્રશ્ન, ધ્રુવીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા. પહેલો પ્રશ્ન, કોસેટો તૂટતા શું થયું, તેની કેવી સ્થિતિ હતી. જવાબ, કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને પાંખો હતી પણ તેની પાંખો ચોંટેલી હતી. બીજો પ્રશ્ન, ધ્રુવીજ અને ઈવા ફાટી આંખે શું જોઈ રહ્યા. જવાબ, એક સાંજે ધ્રુવીજ અને ઈવાએ નિશાળેથી આવીને ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. તેઓ ફાટી આંખે આ દ્રશ્ય જોઈ રહ્યા. પાઠ 4. પહેલું, કોણ હસ્યું. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું. બીજું, એક્સપ્રેસ ડોગી હંટરિક શિકારીને શો ઉત્તર આપ્યો. શિકારીનો શો ઉત્તર આપ્યો. પાઠ 4. પહેલું, કોણ હસ્યું. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને શું કહ્યું. જવાબ, હંટરિક શિકારી હસ્યો. એણે હસતા હસતા એક્સપ્રેસ ડોગીને કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી, આટલું નાનું સરખું સસલું તમે પાડી ના શક્યા. બીજું, એક્સપ્રેસ ડોગીએ હંટરિક શિકારીને શો ઉત્તર આપ્યો. જવાબ, એક્સપ્રેસ ડોગીએ હંટરિક શિકારીને ઉત્તર આપ્યો, હું દોડતો હતો તેને ફાસ્ટું સસલાને મારવા માટે તે દોડતું હતું. જીવ બચાવવા માટે દોડમાં ફેર હતો ને. પાઠ 5. પહેલો પ્રશ્ન, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા. બીજું, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા. ત્રીજું, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડાડવાનું વિચાર્યું. કયો ઉપાય બતાવ્યો.
પાઠ 5 પહેલો પ્રશ્ન, વાંદરાના બચ્ચાઓ કેવા કેવા તોફાન કરતા હતા? જવાબ, વાંદરાના બચ્ચાઓ ભારે તોફાની હતા. આખો દિવસ તોફાની મસ્તી જ કર્યા કરતા. કોઈ ઝાડથી ડાળી એથી ઊંધે માથે લટકે તો કોઈ બીજાની પૂંછડી ખેંચી ભાગી જાય. વળી એકબીજા સામે કચ્છ દાંત પણ કાઢે. બીજું, મોટા વાંદરાઓ આખો દિવસ શું કરતા? જવાબ, મોટા વાંદરાઓ આખો દિવસ હૂપાહૂપ કરતા. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદ કરતા. તેઓ રમતા અને મીઠા ફળ ખાતા, તળાવનું પાણી પીતા અને ઝાડને છાંટો બેસી વાતો કરતા. ત્રીજું, હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું? કયો ઉપાય બતાવ્યો? જવાબ, હંસોએ કાચબાને તેના મોંથી લાકડી પકડાવીને તે લાકડીને બંને છેડે પોતાની ચાંચ વડે પકડીને ઉડાડવાનું વિચાર્યું. હંસોએ કાચબાને લાકડી પકડીને ઉડાડવાનો ઉપાય બતાવ્યો. ઉડતા વખતે મૂંગા રહેવાનું ગાણું ગોઠવ્યું. થેન્ક્સ ફોર વોચિંગ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ. લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.